તો મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને વિવાદના સુરતમાં પણ પડઘા પડ્યા। સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મહારાષ્ટ્રમાં વેપારી પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના કાર્યકરોએ મહારાષ્ટ્ર સરકાર હાય હાયના નારા લગાવ્યા। સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ નિવેદન આપતા કહ્યું કે બળજબરીપૂર્વક અન્ય ભાષા બોલવા દબાણ કરવું ગેરબંધારણીય છે। દરેક નાગરિકને માતૃભાષા અને રાષ્ટ્રભાષા બોલવાનો અધિકાર છે। મહારાષ્ટ્રમાં વેપારી પર હુમલાની ઘટના ખૂબ જ દુઃખદ છે। અસલમ કાયદાવાલાએ જણાવ્યું અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ સાબિત થઈ છે તેમ પણ જણાવ્યું। कोईपण राज्य में कोईपण सरकार हो कि त्यानो स्थानिक कोईपण पॉलिटिकल के सामाजिक संस्था हो ए कोईना पर थोपी नहीं सके कि तारे आज भाषा फरजियात बोलवी जोईए। महाराष्ट्र जे बनाव अपनी सामे आवी रह्या छे ए खूब दुखद छे। ए एटला माटे दुखद छे कि तेनी सरकारना काम छे ए भारतीय जनता पार्टीनी सरकार देवेन्द्र फडणवीस सरकार साव नबળી साबित થઈ રહી છે। કાયદો વ્યવસ્થા સંભાળવાની જવાબદારી લોકોની સુરક્ષાની જવાબદારી એ સરકારની છે અને સરકાર એમાં સાવ નિષ્ફળ નીવડી છે। એનું આ પરિણામ છે કે महाराष्ट्र में बनाव बनी गया है। ये भारत देश एक है, हर लोगों का विचार अलग अलग है, हर समाज का विचार अलग अलग है, तो उसके पर जो फर्जियात जो बोलते हैं कि दबाव से बोले कि आपको यही करना पड़ेगा, और महाराष्ट्र के न्यूज के चैनल के अंदर भी देखते हैं कि मार जोड़ करके भी फर्जियात महाराष्ट्र में बोलाते हैं, ये गलत बात है। तो इसके लिए हम प्रधानमंत्री जी को इस बात को दोहराते हैं कि भाई ये जो चीज होती है ये बिल्कुल होना नहीं चाहिए और किसी को जबरदस्ती नहीं करना चाहिए, और इसके खिलाफ भी हमने आज आवेदन पत्र दिया है।